એલી દામિની, હા બા. આમ જો. હા. કીધું તું ને તને કે મારે સગાઈમાં જવાનું છે ને, સાડી બરાબર ધોજે ને બરાબર ઇસ્ત્રી કરજે. નથી સરખી ધોઈ ને નથી સરખી ઇસ્ત્રી કરી. પણ બા, તમે જે મને સાડી કીધી હતી એ આ નથી. તમે તો પેલી કડક સાડી મને કહેતા હતા ને. આને તો મારે કેમ ઇસ્ત્રી કરવી? કેમ? તારા આવા કપડાને ઇસ્ત્રી તું કરી શકે, મારી સાડીને જ ઇસ્ત્રી ન થાય. પેપર મૂકીને તું તારા કપડાને કરે છે ને, તો મારા કપડાને કરવી જ જોઈએ. હા, કરવી જોઈએ બા, હું ક્યાં ના પાડું છું. પણ વાત એ છે કે એ સાડી જ નહોતી. તમે મને કહ્યું હતું ને કે હું જઈશ ત્યારે કડક સાડી પહેરીને જઈશ. હા, કડક સાડી પહેરીને જવાનું મેં કીધું હતું, પણ મારો મૂડ ચેન્જ થઈ ગયો. મારે આ પહેરવી છે. તો બા, એમાં મારો વાંક નથી ને. તમે જે કામ મને કહ્યું હતું એ બધું જ મેં કરી નાખ્યું. તમે કહ્યું હતું કે મારે સગાઈમાં જવાનું છે, એના માટે સાડીને ઇસ્ત્રી કરી રાખજે. તો એ સાડીને તો ઇસ્ત્રી કરીને રાખી હતી ને. અને તમે ચિંતા ના કરો, આ સાડીને પણ હું ઇસ્ત્રી કરી દઈશ. ખાલી 10 મિનિટ મને આપો. પણ વાગ્યા કેટલા? ઓલા લોકો મારી રાહ જોઈને બેઠા છે. અને મેં તને હંમેશા કીધું છે, મારી બધી નવી સાડીઓ જેવી ધોવાય એવી ઇસ્ત્રી કરીને મૂકવાની. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો, હું કહું ત્યારે જ ઇસ્ત્રી કરવાની. બા, માફ કરજો, ખોટું ના લગાડતા. પણ મેં જે સાડીને ઇસ્ત્રી કરીને આપી હોય ને, એ સાડી તમે ક્યારે પહેરતા જ નથી. બાકી હોય ને એ જ સાડી લઈને આવો છો. આ પહેલી વાર એવું બન્યું છે, દર વખતનું નથી થયું. અને આમ પણ તારે મારી સાથે એકલી દલીલો જ કરવી છે. એકેય કામમાં ધડા છે તારા? સવારમાં ઉઠીને આ તારું રસોડું જો ફુવડ જેવું છે, જરાય સારું નથી. નથી ઝાડુ પોતા થતા, નથી કામ થતા, કાંઈ તારાથી સરખું થતું નથી. બસ દલીલ દલીલ ને દલીલ. બા, હું દલીલ નથી કરતી. અને રહી વાત રસોડાની, તો બધું જ કામ થઈ ગયું છે. દેવેનું ટિફિન બનાવ્યું ને, એટલે પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે. પણ એની પહેલાં મને એમ થયું કે સોફાના કવરને બધું સાફ કરી નાખું, સરખું કરી નાખું. કદાચ કોઈ મહેમાન આવી ગયું તો? અત્યારમાં કોણ મહેમાન આવવાનું હતું? મારે જવાનું છે, એ બધાને ખબર છે. તો અહીંયા કોણ આવવાનું હોય? અને મેં તને એકને લાખ વાર કીધું છે કે જે રૂમમાં જાય એ રૂમ આખો ચોખ્ખો કરીને બહાર આવવાનું. રસોડામાં તે રોટલી કરી એનો લોટ પડ્યો જ ને ત્યાં વાંદીઓ ફરે છે. પણ બાપ, એકલે હાથે કેટલું કામ થાય. અને મેં તમને ક્યારે કહ્યું નથી ને કે તમે આ કામ કરો કે આ કામ કરો. હું બધું જ કામ કરી નાખું છું. મારું કામ કરવાની વાત જ નથી. હું પરણીને આવી ત્યારે હું ઘરમાં એકલી હતી ને ખાવાવાળા 7 જણા હતા, તોય બધા રૂમો ચોખ્ખા થતા હતા અને બધી રીતે કામ થતું હતું. હું જેવી બેડરૂમમાંથી બહાર નીકળું તો આખો બેડરૂમ ચોખ્ખો કરી કચરું કાઢી નીકળતી. રસોડામાંથી નીકળું તો રસોડું ચોખ્ખું કરી નીકળતી. પણ તારે એક પડતું મૂકીને બીજું કરવા બેસવું છે. બા, એક વાત કહું, જ્યારથી આ ઘરમાં હું લગ્ન કરીને આવી છું ને, ત્યારથી હું ગમે તે કામ કરું, તમને મારા બધા જ કામમાં વાંધો હોય છે. અત્યાર સુધી એક પણ કામ એવું નહીં હોય જેમાં તમે મને કહ્યું હોય કે તે સારું કામ કર્યું છે કે સારું કર્યું. હા, નથી કીધું, હું પણ માનું છું. પણ મેં તને એ પણ કીધેલું કે કોઈ પણ કામ કરો ને જિંદગીમાં, કોઈ પણ કામ, એ ઘરનું હોય કે બહારનું હોય, સિસ્ટમેટિક કરો. જે જેમ થતું હોય એમ જ થાય. સવારે પથારીમાંથી ઊભા થાવ ને ચાદરો ને ઓઢવાના બધા એમને ડૂચા પડ્યા રહે. એ તમે બપોરે 12 વાગે નવરા પડો ને સિરિયલમાંથી, પછી ઘડી કરો. એમ નહીં કે ઊભા થઈએ એટલે પહેલાં ચાદર લઈ અને ઘડી કરીને મૂકવાની. તો કોઈ દી કાંઈ ન થાય અને બધું ટાઈમે થઈ જાય. પણ તારામાં તો એ વેતો જ ક્યાં છે? કેવી રીતે કરું? હું તો સવારે વહેલા ઉઠી જાઉં છું, પણ દેવેન તો મારા પછી ઉઠે છે ને. તો એ ના ઉઠે ત્યાં સુધી બેડને કઈ રીતે ચોખ્ખું થવાનું છે? કેમ? તમારે બેઉની ચાદર તો ઓઢવાની અલગ હોય ને. તારી ચાદરની તો ઘડી કરીને નીકળ. રસોડામાં કામ પતે એટલે એ તો દેવેન કરવા આવવાનો નથી, એ તો કર. અને સાંભળ, તારે એટલી દલીલો જ કરવું હોય ને તો મહેરબાની કરીને તો અહીંયાથી નીકળી જા. તું મને હવે જોતી જ નથી. શું? હા, તું જતી રે. તું મને નથી જોતી. માથાકૂટ કરવા કરતાં હું મારા હાથે કામ કરી લઉં ને તો સારું. હૈયા બાળવા કરતાં હાથ બાળવા હારા. બાપ બાપ, દામિની, હા જમવાનું બની ગયું?
હા, તમારું ટિફિન પેક કરીને બહાર મૂક્યું છે. મને એક વાત નથી સમજાતી કે આ તારું મોઢું છે એ આવું નવું કેમ હોય છે? ક્યારેક હસતું મને દેખાણું જ નથી. હસવા માટે કોઈ કારણ તો જોઈએ ને, પણ મને લાગતું નથી કે આ ઘરમાં એ કારણ મને મળે. કેમ? દેવેન, હવે શું કહું તમને? હા, તમારા મમ્મી, હું ઘરનું બધું જ કામ કરું છું, ઘરનું ગમે એટલું કામ કરી લઉં ને, છતાંય મને વાતે વાતે બોલ્યા કરે છે. ઊંચા અવાજે વાત કરે ને શાંતિથી વાત કરતા તો જાણે એમને આવડતું જ નથી. તને ખબર છે ને મારા મમ્મીનો સ્વભાવ, અને હવે આ ઉંમરે એ બધું કેવું છે, હવે સેટ થઈ ગયું છે માઇન્ડથી. આ રોકટોક ને આ તે બધું કરવું હવે એના મગજમાં ઘૂસી ગયેલું છે. એ એની ઉંમર પ્રમાણે એના સ્વભાવ પ્રમાણે રોકટોક કર્યા કરશે. દેવેન, પણ સમજી શકું છું કે માણસની ઉંમર થઈ જાય ને એટલે એમનું દિમાગ નાના બાળક જેવું થઈ જાય છે. માણસની પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય નથી બદલાતી, પણ સમયની સાથે પરિવર્તન જરૂરી છે ને. અને તને તો ખબર છે ને કે હું મમ્મીને કાંઈ ના કહી શકું. હા, સમજી શકું છું કે તમે મમ્મીને કાંઈ કહેશો તો તરત એવું કહેશે કે તારી બૈરીનો થઈ ગયો છે, જેટલું બૈરી કહે ને એટલું જ કરે છે. પણ મને આ ઘરમાં કોઈ દુઃખ હોય, કાંઈ પ્રોબ્લેમ હોય તો હું તો તમને જ કહેવાની છું ને, તમારી સિવાય બીજા કોને કહું? સાચી વાત છે દામિની, મને ખબર છે કે આ ઘરમાં તું મારી સિવાય કોને કહીશ, પણ વાત એવી છે કે તારી વાત હું મમ્મીને પણ કઈ રીતે કહું? તમે સમજાવી તો શકો ને, વાત કરવામાં શું જાય છે? હું ક્યાં તમને એવું કહું છું કે તમે મમ્મી સાથે ઝઘડો કરો. ઠીક છે, હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, પણ એક વાત છે કે એ હદ સુધી નહીં કહી શકું કે એને એવું થાય કે હું બસ તારા પ્રત્યે કે તારા તરફથી બોલું છું. સારું, ઓફિસનો ટાઈમ થઈ ગયો છે ને, ચાલ. ચાલ, ટિફિન રેડી છે? હા, બહાર મૂક્યું છે. ઓકે, ચાલ મળીએ, બાય. બાય. જય શ્રી કૃષ્ણ. ઓય આવું છે બધું. જય શ્રી કૃષ્ણ. બેસ. મોડું થાય ઓફિસે જવાનું. હા ભાઈ હા. અને આ મોઢું કેમ આમ તોબલો ચડાવ્યો છે? સવારના પોરમાં આપણે કામ ધંધે જાય તો પેલા મોઢું હસતું રાખો બેટા. હસતું રાખવા માટે કંઈક એવી વસ્તુ તો હોવી જોઈએ ને. આ તમને ખબર તો છે મમ્મીની. કેમ, શું થયું? કંઈ કીધું તને તારી મમ્મીએ? અરે હા, દામિનીને હેરાન કર્યા કરે છે એના સ્વભાવને લીધે. એ તો એનો સ્વભાવ જ છે હેરાન કરવાનો. અરે દામિનીને હું તને મને આખા ઘરને હેરાન કરવા ઊભી થઈ જાય. હા પણ પપ્પા, બધી વાત સાચી છે તમારી, પણ હવે ચાલો અત્યાર સુધી તો આપણે બધા ઘરના હતા, આપણે બધાને હેરાન કરતા હતા તો ચાલતું હતું. એના સ્વભાવ પ્રમાણે જે રીતે આપણે એ વર્તન કરતા હતા એ આપણે સ્વીકારી લેતા હતા. પણ હવે આજે દામિની આવી છે એ તો નવી છે ને, તો હવે તો એનો સ્વભાવ સુધારવો જોઈએ કે નહીં એને? તું એનો નાનો દીકરો ને લાઇટકો છો, બરાબર? તું જ કંઈક કે ને એને. હવે મમ્મી તમારું માને છે? હે, મારું ક્યાં માને છે? હવે તમારું નથી માનતા તો મારું શું માને? એને મનાય. પણ જો પપ્પા, એક સિરિયસલી વાત એવી છે કે ખરેખર મમ્મીને એનો સ્વભાવ સુધારવો પડશે. એ તો અમને ખબર છે, તો કાંઈક કહેતા હો તો એને. પણ એનો સ્વભાવ કોઈ દી નહીં સુધરે. કે તમને મારી જેમ એનાથી બીક લાગે છે? જો બેટા, જ્યારથી તારી મમ્મી આવી છે ને ત્યારથી હું એના કૈયામાં છું. એ કહે ને એમ મારે કરવું પડે. એ કહે ને એટલું જ પાણી પીવાય છે મારાથી. આ ચોખ્ખી વાત છે. સમુદ્ર કી લહેરે ક્યાં જાણે તાલાબ કી ખોજ. કાંઈ નહીં એટલે મતલબ આ સિરિયસલી વાત એવી છે કે મમ્મીને સુધારવાની જરૂર છે.
જો ઘરમાં ડખા ન કરવા હોય અને આગળ જતાં કાંઈ નવા જૂનું ન થાય એના માટે મમ્મીને તમે જો કાંઈ કહી શકતા હોય તો કહેજો. બેટા મારું ક્યાં માને છે એ? તું જ કંઈક રસ્તો કર બેટા. હું શું રસ્તો કરું પપ્પા? જો બેટા તું નાનો છે ને એટલે તારી સામે બહુ નથી બોલતી એ મને ખબર છે, તો તું એને સમજાવ ને બેટા. તમે છે ને એને સમજાવવાના નથી અને હું સમજાવી શકવાનો નથી. આ ગોપીબેનને જોયું, આ એના લીધે જ તો વયા ગયા. તારી વાત સાચી છે બેટા. ગોપી જ્યાં સુધી આ ઘરમાં રહીને ત્યાં સુધી તારી માને એને બહુ ઉપદેશ આપ્યો, બહુ શિખામણ આપી, પણ આ તારી માને કંઈ મગજમાં ઉતરે તો ને. કાંઈ નહીં, ગોપી બિચારી વહી ગઈ હારે. ઉતરે કે ન ઉતરે, હવે જે થવાનું છે એ થશે, બીજું હું. હાલો, તમારું કામ નથી, હું ઓફિસે જાઉં છું પપ્પા. બાય, જય શ્રી કૃષ્ણ. ખરેખર એટલે કે તમારું કામ નથી તો તમે કરો ને. લ્યો, ચોરે જઈ આવ્યા ભાભાવની હારે, આખા ગામની ચોવટ કરી આવ્યા ને. તો પછી નવરા માણા કરે શું બીજું? એ જ કહું છું, એ નવરા રહ્યો છો હું કામ? હજી તો છે ને કંઈ તમે હાઈટ નહીં નથી થયા, તો એમ ન થાય કે ભગવાને હાથ પગ હજી સાબુત રાખ્યા છે ને તો કંઈક બે કામ કરીએ. એ ગામની ચોવટું કરવાથી છે ને આપણા ઘરમાં કોઈ દાણા નહીં નાખી જાય ને પૈસા નહીં આવી જાય. જો હું નિવૃત્ત માણસ છું અને કમાવાવાળો મારો છોકરો છે, આપણો છોકરો દેવેન, પછી મારે શું કમાવાની ચિંતા? સરસ, છોકરો જુવાન થઈ ગયો અને બાપ 50 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ ગયા. અરે જરાક શરમાવ. એ પુરુષ છે ને કોઈ દી ઘરમાં ન શોભે અને બૈરા બહાર ન શોભે, એટલી તો અક્કલ છે ને. આ ઉંમરે હું હજી ઘરનું અડધા ઉપર કામ કરી લઉં છું અને તમારે તો દીકરો હું જુવાન થયો કે તમારે હવે કામ બંધ કરી દેવાનું કા? ધીમે ધીમે બોલ, આજુબાજુવાળા બધા સાંભળે છે. તને તો અક્કલ જેવું કંઈ છે કે નહીં? ના, નથી. કારણ કે આજુબાજુવાળાને સાંભળવા કાન છે ને તો દેખવા આંખોય છે. દેખાય છે કે તમે આખો દી ઘરમાં પડ્યા રહ્યો છો. એ લોકો કાને પૂછી કરતા જ હોય કે આ જો ભારતીબાના વરને કાંઈ છે, એમ થાય છે કે કંઈક કામ કરીને બે પૈસા કમાઈએ. તારે પૈસો ભેગો કરીને ક્યાં જવું છે? આખી જિંદગી તો તને મેં કમાઈને દીધું, હવે તો આવ કઈ. એ લોકો જાય ને તો શરીર પર ખાપણ હોય અને મારે જવું છે ને રૂપિયાની નોટોનો હાર પહેરીને જવું છે. લ્યો, હવે કાંઈ છે? ગળે બાંધીને જવા હે તારે પૈસા? હા, હાર તો ગળેથી જ પહેરાય ને, અને મારે એમ જ જવું છે નહીં, તમારે જ મને પહેરાવાનું છે. અને એ મોટો ચાંદલો ને મંગળસૂત્ર અને બધું મને પહેરાવીને મોકલવાનું છે તમારે. એટલે કહું છું કે પૈસા ભેગા કરો મારા હારું. સમજો, હું નિવૃત્ત માણસ છું, બરોબર? આખી જિંદગી મારાથી થાય ને એટલું મેં કર્યું, હવે મારાથી કામ નથી થતું. લ્યો, આ તો દીકરા હું જુવાન થઈ ગયા કે ગુડા ગળી ગયા કા? અને પાછું ત્યાં ચોરે બેહીને બધાય ભાભા હારે આખા ગામની ચોવટું કરાય છે, તો ન્યા પગ હાલે છે, ન્યા શરીર હાલે છે, પણ બે કામ કરવા નથી. આ શાક લેવા હું જાઉં છું, તમને એમ થયું કે લાવ કોક દી હું લઈ આવું. બસ હવે તારી જીબડી કાબુમાં રાખ. જેને હોય એને બક બક બક, દેવેનને બક કરે, મને બક કરે, ઓલી ગોપી બિચારી બક તારું સાંભળીને વહી ગઈ. હારે શાંતિ રાખ મારી માં. લાય શાક બકાલું લઈ આવું. ઈ તમે પાછા છે ને બજારમાં ઓલી કહે ને એટલા પૈસા દઈને આવશો. કોઈ દી તમે એમ કીધું કે મને 5 રૂપિયા ઓછેથી દે. કેવો કેટલા થયા? તો કે કાકા 150 રૂપિયા. લે 150 રૂપિયા. પણ એમ નહીં કે શાકનો ભાવ કરાવે, એ નથી તમારામાં. હવે આ તું બજારમાં માથાકૂટ કરમાં, ઘરે આવીને વાત કરજે. હું જાઉં છું. જો કેવી શરમ આવે છે કે ઘરે આવીને વાત કર. એટલી શરમ તમે તમારી સાથે રાખી હોત ને તો આજે બે કામ કરતા હોત તમે. તને નહીં પહોંચે. ઓછાય નહીં. સાચું કે સાચી માને ન ગમે. હા, ઊંધા કપડાં કોઈ દી સીધા ન કરે, એ મારે કરવાના. હા, સુધી છે હાવ કામની. મમ્મી, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેમ છો? બસ હો, જો મજામાં. મેં નવરી બેઠી છું, થોડું કામ કરું. દામિની, અરે આ જો ગોપી ને જમાઈ આવ્યા છે, પાણી બાણી લાવજો બટા. હારી છે તમારી. કેમ છે? કેમ ચાલે ધંધા પાણી?
હા બા હાવ હાવ જમે. કેમ છો ભાભી? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજા. કેમ છો દામિનીબેન, મજામાં? હા. એટલે પણ મારી ચાકા એવું કે મહેમાન આવે એટલે એની જ લાવવાની, હું ન દેખાવ. હા નહીં, હું લેતી આવું ને તમારી ચા. હા, તમે કપડાં ઘડી કરતા હતા ને એટલે ન લાવી, હું લેતી આવું. તો કપડાં એક બાજુ મૂકીને હું ચા પી શકું, ચા લવાય તો ખરી કે નહીં? હા હા હાથ લઈ આવું. કરે છે, લ્યો કપડાં ઘડી કરતી, તેમાં હાથ હેઠા ન થાય. મમ્મી, પપ્પા ક્યાં છે? બહાર ગયા છે કે શું? હા, એ બહાર ગયા છે, હમણાં આવતા જશે ઈ. અને ભાઈ? ભાઈ ક્યાં જાય? ધંધે? હા, બસ, એને તો ખબર જ ના. હા હાલો. જાતે લાવવાની તો સમજ જ ન પડે. પણ હશે બા, હવે ધ્યાન રાખીશ. હા, શું થયું? ગરમ છે? શું ગરમ છે? પીજો, આવી હોતી હશે ચા. હા, શું થયું બેનબા, ચા બરાબર નથી? જરાય નથી બરાબર. અરે ભાભી, ચા તો બહુ જ સારી છે, પણ આ મમ્મીને તમને ખબર છે ને કે થોડી ઓછી મીઠી ચા ભાવે, થોડીક મીઠી થઈ ગઈ છે એટલે. હા, કંઈ નહીં મમ્મી, હું તમારા માટે બીજી ચા. હા, બીજી ચા એટલે બીજું પાણી, બીજી ખાંડ, બીજી ચા, બીજું દૂધ. મમ્મી. બગાડ કરવાનો આપણે કા? અરે મમ્મી, હું તમને શું કહું છું, જમી લીધું કે નહીં તમે લોકોએ? એ જમાશે, રસોઈ બનશે ત્યારે ને. બા, રસોઈ તૈયાર જ છે. આ તો સારું થયું બેનબાને આવી ગયા. તમે પણ છે ને જમીને જજો. હા, ચલો હું તમને થોડીક મદદ કરાવું કામમાં. ના ના, હવે એટલા દિવસે આવ્યા છો અને એમાંય હું તમારી પાસે કામ કરાવું. તમે બા પાસે બેસો અને શાંતિથી વાતો કરો. હા સાગર, તમે ફ્રેશ થઈ જાઓ ને, હું ને મમ્મી વાતો કરીએ. સારું. કેમ ઘરેથી ફ્રેશ થયા વગર આવ્યા હતા? અરે મમ્મી, એવું નથી, અમે આટલું બધું ટ્રાવેલિંગ કરીને આવ્યા તો એ થાક્યા હશે ને, થોડો આરામ પણ કરી. હા. ના ના, કંઈ જરૂર નથી, ચાલશે. અરે નાના કુમાર, તમે ફ્રેશ થઈ જાઓ પછી આપણે બધા સાથે જમીએ. અને કપડાં મને આપી દો, હું લેતી જાઉં. એક એક લઈ જા, નહીં તો આ તોડીશ તું. જા પેલા એ મૂક્યા પછી કપડાં લઈ જા, તને બે કામ હારે ન સોંપાય. જા મૂકીને આવ. હા, ચાલો સાગર, તમે પણ રૂમમાં જઈને આરામ કરો. હું રૂમ બતાવી દઉં કુમારને. ચાલો. શિયાળામાં હું ફ્રેશ થવાનું હોય, ઠંડકમાં તો આવ્યા હોય. મમ્મી, આ તમને કઈ ખબર નથી પડતી? આ સાગર પહેલી વખત આપણા ઘરે આવ્યા છે અને તમે એમની સામે જ તમારો સ્વભાવ કેવો છે બતાવો છો. તમને ખબર પડે છે કે નહીં? કાલ સવારે મારા સાસરીમાં મને એ સાગર સંભળાવશે કે તારા મમ્મીનો સ્વભાવ આવો કેમ છે. પણ એ શું કામ સંભળાવે? જમાઈ છે તો જમાઈ બનીને રહે. આપણા ઘરની પંચાયતી એના ઘરમાં હું કામ કરે? તમે થોડું ધીમે બોલશો? આપણું ઘર એટલું મોટું એ નથી કે એમને રૂમમાં સંભળાય નહીં. સચ ધીમે વાત કરો ને. આ ભાભી સાથે તમે જે વર્તન કરો છો. લ્યો અને હરખા મૂકજે પાછા, આવા ઘડીદાર જ. બા, હા, હું શું કહું છું, બેનબા અને કુમાર આવે છે ત્યાં સુધી તમે બોલવામાં. ભાભી, હું એ જ તું તારું કામ કરને, મને શિખામણ દેવા આવી કે મારે કોની હારે ક્યાં કેમ કેવી રીતે બોલવું. જા તું અંદર જા. અને શું છે તારું? સાંભળો, થોડી શાંતિથી વાત કરો ઘરમાં. અમે 1-2 દિવસ જ રોકાવાના છીએ, પછી જતા રહેશું. પછી તમે જેવા છો ને એવા વર્તાજો. આ ભાભી સાથે જેવું વર્તન કરો છો એવું જ મારી સાથે કરતા, પણ જમાઈ સાથે એવું વર્તન ના ચાલે. ગોપી, આ જે હું બોલું છું ને એ શાંતિ વાળું છે. હજી ગરમી વાળું તો સાંભળ્યું છે જ ક્યાં કોણે? ગરમી વાળું બોલીશ ને ત્યારે આજુબાજુ વાળા વિચારતા હશે. શાંતિથી જ બોલું છું. એ હા, વાંધો નહીં. એની સાથે તો વાત જ કરવા જેવું નથી. લ્યો, આવ્યા છે કે મમ્મીને મળવા, અને જમાએ ઉપડી ગયા, અને દીકરીએ ઉપડી ગઈ, બાકી રહેતી તો ઓલીએ વહી ગઈ. અને પાછા એમ કે મમ્મી તમને મળવા આવી છું. આવું મળાતું હોય? માણા કેવું પ્રેમથી વાત કરે. બેનબા, ભાભી, શું થયું? તમે કેમ રડો છો? કંઈ નહીં, છોડો નહીં બધી વાત. પહેલાં તો મને એમ કહો કે તમારા સાસરીમાં કેમ છે? બધું બરાબર ને? એ તો બધું સારું જ છે, કોઈ તકલીફ નથી.
પણ મને કેમ એવું લાગે છે કે તમે રડી રહ્યા છો? મારું શું છે એ બધી વાત મૂકો. તમે 2 દિવસ અહીંયા રોકાવાના છો ને, તો આપણે છે ને બધા સાથે મળીને ખુશીથી અહીંયા રહીશું. હા, પણ તમને લાગે છે કે મમ્મી આપણને ખુશીથી રહેવા દે? અને હું અહીંયા આવી છું 2 દિવસ માટે, પણ 2 દિવસ રોકાઈ શકું? મને તો નથી લાગતું. હા, હંમેશનું છે. તમે રોકાવા આવો છો અને એના એ જ દિવસે પાછા જતા રહો છો. ભાભી, સાચું કહેજો, આ મમ્મી આખો દિવસ આટલું જ ખટપટ કરે છે ને, તમને હેરાન કરે છે ને, આખો દિવસ કંઈક ને કંઈક ટોક્યા જ કરતા હશે. મને એમનો અનુભવ છે. હું કુંવારી હતી ને ત્યારે પણ મમ્મી આવું જ કરતા. અરે કોઈ પણ દીકરી હોય ને એ હંમેશા એવું જ વિચારતી હોય કે વધુ ને વધુ સમય હું મારા પિયરમાં રહું, અથવા તો મારા લગ્ન મોડા જ થાય એટલે હું મારા મમ્મી પપ્પા સાથે હજુ વધારે સમય રહી શકું. પણ હું એક એવી દીકરી હતી કે જે એવું વિચારતી હતી કે જલ્દીથી મારું કોઈ સારું માગું આવે અને હું લગ્ન કરીને જતી રહું. ખબર છે કેમ? કેમ કે હું કોઈ પણ કામ કરતી ને તો એ કામ મમ્મીને ગમતું જ નહીં. હું કપડાં ધોઉં એ પણ ન ગમે, વાસણ કરું તો પણ ન ગમે. હું હંમેશા વધારે ને વધારે સારું કામ કરવાનો પ્રયત્ન કરતી રહી, પણ તોય ક્યારેય મમ્મી સામે સારી ના બની શકી. શું મમ્મી તમારી જોડે આવું જ કરે છે? મને તો એમ હતું કે મમ્મી ખાલી મારી સાથે આવું કરે છે કેમ કે હા ઘરમાં હું વહુ બનીને આવી છું. પણ હવે મને સમજાઈ ગયું કે મમ્મીનો સ્વભાવ જ એવો છે. એ મારી એકની સાથે નહીં, તમારી સાથે, દેવેન સાથે, બધાની સાથે આવી રીતે વાત કરે છે. પણ બેનબા, તમને ખબર છે મમ્મીનો સ્વભાવ કેમ આવો થઈ ગયો? ભાભી, દરેક વ્યક્તિનો સ્વભાવ ભગવાન જ નક્કી કરે છે. હું તો એવું સમજતી હતી કે એમનો પહેલેથી જ સ્વભાવ આવો છે અને એ છે જ એવા. અને પેલું કહેવાય ને કે સ્વભાવ તો ઠાઠડીએ જાય. માણસ ગમે એટલી કોશિશ કરે બદલવાની પણ એ ના જ બદલે. એટલે તમે પણ હવે એને સ્વીકારી જ લો તો સારું છે. અને જો શક્ય હોય તો તમે એને ભાઈ અલગ રહેવા માટે જતા રહો. ના ના, હા કેવી વાત કરો છો બેનબા? હે તમારા નહીં પણ મારા પણ મમ્મી છે ને, હું એમને સાસુ નહીં પણ મારી મા માનું છું. મારે તો ફક્ત એમની પાસેથી માનો પ્રેમ જોઈએ છે, બીજું કંઈ નથી જોઈતું. કેટલા નસીબવાળા છે મારા પપ્પા, મારા મમ્મી અને મારો ભાઈ. અને હું પણ કે અમારા ઘરમાં આવી વહુ આવી છે. અરે મને તો જ્યારે મમ્મી હેરાન કરતા હતા ને ભાભી, ત્યારે ડર લાગતો કે મમ્મીનો આવો ને આવો સ્વભાવ રહેશે ને તો મારા ભાઈનું ઘર બંધાશે જ નહીં, અથવા તો જો ભૂલથી બંધાઈ ગયું ને તો એ છોકરી 3 દિવસ પણ આ ઘરમાં નહીં ટકે. પણ આજે મને ખબર પડી કે તમારા જેવી દીકરીઓ પણ છે આ દુનિયામાં કે જે સાસુને માં સમજે છે. કંઈ વાંધો નહીં, મારા સાસુ મને એમની દીકરી સમજે કે ના સમજે, પણ મારા નણંદબા એ તો મારી સાથે બેન બનીને રહી છે ને. ચાલો, જો તમારું બધું જ ફેવરેટ બનાવ્યું છે મેં. સારું, તમે પીરસો, હું સાગરને બોલાવી. હા. અરે લે, જમાઈ તો સૂતા લાગે છે. કાંઈ નહીં, પછી વાત. અરે 1 મિનિટ, આવો આવો. હું સૂતો નહોતો. બેસો ને. આરામ થઈ ગયો? હા, એ તો જસ્ટ આવ્યો હતો ને તો તમારા મમ્મીને બધાએ કીધું કે અંદર આરામ કરી લો. કેમ છો? મજામાં? હું મજામાં છું. તમે કેમ છો? ઠીક છો ને? એકદમ મજામાં છું. તમારી નોકરી ધંધા કેવા ચાલે છે? એકદમ જોરદાર, ફર્સ્ટ ક્લાસ. હા, એ તો દેખાય જ છે. અને હું શું કહું છું, હા દિવાળી ગઈ તો કઈ બહાર જવાનો પ્લાન કર્યો કે નહીં? ના ના, હવે એમાં એવું છે ને કે દિવાળીમાં જો બહાર જવાનું કરીએ ને હા તો પછી ધંધાનું સેટઅપ વિખાઈ જાય. હા, એ વાત તો છે. પણ હું શું કહું છું કે આ વર્ષમાં એકવાર બહાર જવાનું હોય છે તો થોડોક સમય થોડુંક ધંધામાં એડજસ્ટ કરી લે. બીજું શું, એ બાને આપણે
બધા સાથે ફરવા જઈ શકીએ. હા તમારી વાત બરાબર છે, પણ મારું થોડુંક ગણિત અલગ છે. કેવું છે કે જો રજાના દિવસોમાં બહાર ફરવા જઈએ ને તો કેવું થાય કે એક તો ઓલરેડી ત્યાં રસ હોય, ટ્રાફિક હોય, લોકો એટલા બધે સ્થળો પર આવતા હોય ને કે જે પ્લેસ હોય ને એની મજા જ માણવાની મજા ના આવે. એટલે આડા દિવસોમાં ફરવા જઈએ ને તો એ લોકેશનની એ જગ્યાની મજા પણ માણી શકીએ અને રસ ના હોય, ટ્રાફિક ના હોય ને એટલે ખુલ્લેથી ફરી શકીએ. હા, આ વાત તમારી એકદમ સાચી. આ વાત ગમી મને તમારી. હવે દેવેન, હું શું કહું છું તમને, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલો ને. હા, આજે જ્યારે હું અને ગોપી તમારા ઘરે આવ્યા ને ત્યારે હા તમારા મમ્મીનું વર્તન કંઈક અલગ જ હતું. અમે લોકો તમારા ઘરે આવીએ છીએ એ તમારા મમ્મીને નહીં ગમતું હોય. ના ના, કેમ તમે આવું કહો છો? તમે ઘરે આવો ને મમ્મીને ના ગમે? હા, તમારા મમ્મીનું આવું વર્તન મેં પહેલાં તો નથી જોયું. મને નહોતી ખબર કે તમારા મમ્મીનું આવું વર્તન હશે. આવું વર્તન એટલે? હા, જો હું તમને માંડીને જ વાત કરું, જ્યારે હું અને ગોપી તમારા ઘરે આવ્યા હતા ને ત્યારે તમારા મમ્મી દામિની બેન સાથે મન ફાવે એવું વર્તન કરતા હતા. અરે ચામાં થોડીક ખાંડ વધી ગઈ ને તો પણ એને ઘસકાવતા હતા. એમાં એવું છે કે મારા મમ્મીનો સ્વભાવ એવો છે, થોડો કચકચિયો ને નાની નાની વાતમાં ભૂલ કાઢવીને એવો. એટલે એ પહેલેથી જ એવું છે, એમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે વાત તમારા મમ્મીનો છે કે પછી દામિની બેનનો સ્વભાવ એવો છે? ના 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 ના, દામિનીનો સ્વભાવ તો એવો છે જ નહીં. એ તો આખું ઘર એવી રીતે સાચવે છે ને કે અમુક સિચ્યુએશન, અમુક પરિસ્થિતિ આપણા સુધી પહોંચવા પણ નથી દેતી. પણ જો દેવેનભાઈ, ખોટું ના લગાડતા, પણ જો મારા ઘરમાં આવી પરિસ્થિતિ હોય ને તો હું તો ના ચલાવી લઉં. જેની પણ ભૂલ હોય, જેનો પણ વાંક હોય ને એને હું કહી તો દઉં જ. પછી એ વાંક મમ્મીનો હોય કે પછી એ પોતાની પત્નીનો હોય. હા, તમારી વાત રાઈટ છે, જેનો વાંક હોય એને કહી દેવું જોઈએ. પણ અમારા ઘરમાં થોડુંક અલગ છે. મારા મમ્મીનો સ્વભાવ જ એવો છે. એટલે જો હવે તમારા મેરેજ થઈ ગયા છે અને હવે સાચું કહું ને તો તમારા મમ્મીએ ઘરમાં ખોટું માથું ના મારવું જોઈએ અને તમારે પણ તમારા મમ્મીને સમજાવવા જોઈએ. હા, એટલે સમજાવશું હું. પણ હા, જો મારી બેન છે ને એ બિલકુલ આવી નથી. હા, આ ખાલી મારા મમ્મીનો સ્વભાવ છે. બાકી મારી બેન એટલે એકદમ મારી દામિની જેવી. બધી જ કામમાં કુશળતા, બધું જ કામ આવડે. અને તમે નહીં કહો ને એ પહેલાં તમારી ઘરે કામ થઈ ગયું છે. તમે જોજો. તમારી બેનને પારખી તો નથી, પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી હા જેવું વાવમાં હોય એવું હવેડામાં તો આવે. એવું ના હોય, કાંઈ જરૂરી નથી કુમાર. હા, તો તમને ખબર જ છે કે હજી અમારા તો નવા નવા મેરેજ થયા છે. થોડોક સમય જશે પછી ખબર પડશે કે તમારી બહેનનો સ્વભાવ કેવો છે અને કેવો નહીં. ને આમ પણ અમારા તો અરેન્જ મેરેજ જ હતા ને, લવ મેરેજ તો કંઈ હતા નહીં. અરે પણ એમાં જોવાની શું જરૂર છે? મારી બેન અલગ છે બિલકુલ મારા મમ્મીથી. હા, હવે તમે કહો છો તો હશે. સારું, હવે એ બધી વાત છોડો. હા, તમે કહો કેમ ચાલે છે બીજું બધું? બસ વેલ સેટ છે અત્યારે તો ધંધો. અને એટલા જ માટે આ દિવાળીની રજાઓમાં વધારે લાંબુ વેકેશન કરવા કરતાં અમે બસ આ પાંચમથી શરૂ કરી દઈએ છીએ પાછું. હા, સારું સારું. આ હું કહું છું, મારે આ ચશ્માની ફ્રેમ નવી નખાવી પડશે, તૂટી ગઈ. એ કંઈક કામ કરો ને તો ફ્રેમ નખાવાશે. એમ કાંઈ નવરા બેઠે ફ્રેમ નહીં નખાવાય. મફત નથી આવતી કાંઈ. લ્યો બેહી ગયા તે પાછા. શાંતિ રાખ. આ દીકરીને જમાઈ આવ્યા છે, શું વિચારશે? બક 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 જોઈતી હોય એટલે એ આવ બેટા. અરે બેટા પેલા પણ દીકરીઓ પગે ન લાગે. હા. અને આ ક્યાં તૈયારી? અમે બંને નીકળીએ છીએ. કા તમે કહેતા હતા ને 2-3 દી રોકાવા આવ્યા છીએ. હા, હા, એમાં એવું છે ને કે અર્જન્ટમાં મને એક કામ આવી ગયું ને તો જવું પડશે. નહીં ગોપી? હા કેને? હા મમ્મી, એમને કંઈક ઓફિસમાં કામ આવી ગયું ને એટલે હવે અમે નીકળીએ. પણ ઓફિસેથી 2-3 દીની રજા લઈને જ આવ્યા છો ને કે મેં મમ્મીને ત્યાં જઈ છી? અરે
તમે કેમ આમ અચાનક? ભાઈ એમને ઓફિસમાં કંઈક કામ છે ને એટલે અમે નીકળીએ પછી પાછા ક્યારેક આવીશું. પણ બેનબા એકાદ બે દિવસ રોકાઈ ગયા હોત તો એવું હોય તો કુમારને કામ આવી ગયું છે તો કુમારને જવા દો ને, તમે રોકાઈ જાઓ પછી તમારા ભાઈ મૂકી જશે. સાગર હું રોકાઈ જાઉં? ના ના સોરી દામિની બેન, પણ અમારા ઘરમાં પહેલેથી એવો રિવાજ જ નથી. અમે બંને સાથે જઈએ છીએ અને પાછા સાથે ઘરે પણ જતા રહીએ છીએ. પણ તમારે ઓફિસે કામ છે ને તો તમે જાઓ ને, આને જ રહેવા. એટલે પણ હાથ છોડો ને, મને વાત કરવા દો ને આની હારે. અરે પણ આને રહેવા દો ને 2-3 દી. શું રહેવા દો? મેં તમને કીધું ને કે અમારા ઘરમાં એવો કોઈ નિયમ જ નથી. હા સાગર સાચી વાત છે સાગરની. એમને આ શું છે ને કે પછી એમને રસોઈ કોણ બનાવી દે? તમને તો ખબર છે મારા સાસુ ને સસરા બંને ગામડામાં રહે છે એટલે એમને પછી ખવડાવે પીવડાવે કોણ? હા બેનબાની વાત સાચી છે. કુમારનું પણ આપણે જોવું પડે ને. બસ હવે તું વચ્ચે ડબકા ન નાખ. હા મમ્મી અમે નીકળીએ, અમારે હા. મોડું થાય છે હે ને? હા, બોલો બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતી રહેજો હો બેટા. હા હા બાબા ચલો સાગર. ચાલ આવજે બેન. એટલે આ દીકરી જમાઈ અરે હું વાત કરતી હતી તો હું વચ્ચે વચ્ચે તું ડબકા મૂકતી હતી. અરે પણ એ રોકવા. બસ અત્યાર સુધી તું માવડિયો હતો ને, થઈ ગયો ને બૈરી ગયેલો. બૈરીનો ગુલામ નહીં તો હવે આમાં ગુલામની ક્યાં વાત આવી બા? પાછો બોલ્યો. દેવેન તમારે તમારા ફ્રેન્ડને મળવા જવાનું હતું ને? અરે હા યાર, હું તો ભૂલી ગયો. પપ્પા મારે ધંધાના બાબતે એક ફ્રેન્ડને મળવા જવાનું છે તો હું મળીને લગભગ સાંજે આવી જઈશ. હા અને આવો ને ત્યારે ફોન કરી દેજો એમ કઈ વસ્તુ લાવવાની હોય તો. હા ઓકે. અને આવું હાંજે બાંજે કાંઈ નહીં હો. ધંધા માટે મળવા જાસ ને 1-1.5 કલાકમાં પાછો ઘર ભેગો થશે. રખડવાનું નથી આપણે ભાઈબંધ દોસ્તારો હારે. હવે તું શાંતિ રાખ ને, એને કામે જાય છે બિચારો. બસ હો બસ. બાએ કીધું એમ પપ્પા હું કલાકમાં આવી જઈશ. હો? નહીં આવે ને તો ફોન પર ફોન કરીશું. હા 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 અને ફોન જો બંધ આવ્યો ને તો આજ રાતનું ખાવાનું નહીં મળે તને. હા હું જઉં છું. લ્યો શું બોલ્યો? હું આવી જઈશ આવી જઈશ. અહીંયા આવીને જ ગળસવાનું છે, ખાઈને ન થવાનું. હા હા મમ્મી હું આવી જઈશ. અને તમે હું માંડ્યા હતા શાંતિ રાખ બાજુમાં છે ઈ, અહીંયા નથી. કંટાળી ગયો હતો. પપ્પા આ તમારામાં હમણાં ક્યારનો ફોન આવતો હતો. હા, મારો ફોન તો આવતો. હા કુકરની સીટી વાગે છે ને, હું જરાક જોઈ લઉં હો બા. હા જાઓ. વારા પરથી બધા રસ્તા કરતા ગયા. એનો ફોન આવતો તો એ વહુને ખબર હોય, એને ન ખબર હોય ને મને ન ખબર હોય. અને ઓલા ને કોણ જાણે કયા ધંધાની વાત કરવા જોશે દોસ્તાર હારે. ભલે ને ગયા નિરાત મારે. ગોપી હા હવે આ જમવાને કેટલી વાર છે? જરાય વાર નથી, જમવાનું બની જ ગયું છે. હા પીરસી હવે આપું. જલ્દીથી પીરસ, કારણ કે બહુ ભૂખ લાગી છે. હા બનાવી આપું છું. સાગર હા એક વાત પૂછું? હા બોલ ને, શું પૂછવું છે? આપણે 2 દિવસ માટે રોકાવા ગયા હતા ને, અને તમે તો સાંજ પડતા જ મને લઈને પાછા આવી ગયા. હા પણ મેં તને કીધું હતું ને કે આપણે મારે ઓફિસનું કામ આવી ગયું એ માટે નીકળી ગયા હતા. પણ કાલે તો સન્ડે છે, તો સન્ડે ઓફ હોય ઓફિસમાં, તો પછી શું કામ છે તમારે? હા તો સારું, જે સાચી હકીકત છે એ જ જણાવી દઉં ને તને. શું? હા તારા ઘરે ગયો હતો ને તો મને તારા મમ્મીનો સ્વભાવ ના ગમ્યો. શું એ બધા સાથે આવી જ રીતે વર્તે છે? અરે જો માની લીધું કે ઘરના બધા સભ્યો સાથે એવું વર્તન કરે છે, પણ જો કોઈ બહારની વ્યક્તિ એના ઘરે આવે ને તો કમસે કમ એની સાથે તો સારી રીતે વર્તવું જોઈએ. હા? પણ સાગર, મારા મમ્મીએ તમારી સાથે કોઈ એવો વ્યવહાર નથી કર્યો. એમને જે પણ વર્તન કર્યું છે મારા ભાભી સાથે કર્યું. અરે તારા ભાભી સાથે કર્યું તો ભલે ને કર્યું, પણ હું તો એનો જમાઈ છું ને. મારી સામે જો એ બીજા કોઈ સાથે આવું વર્તન કરે તો મને શું લાગે છે? સારું લાગે મને? તારા ઘર પ્રત્યે મારા મગજમાં શું ગણના બેઠે એ ખબર છે. અને બીજી વાત, તે મારા મમ્મી પપ્પાનો સ્વભાવ જોયો છે? કેટલો સારો સ્વભાવ છે. અરે બીજા સાથે તો શું, પોતાના પરિવાર સાથે પણ કેવા હળી મળીને રહે છે. પણ સાગર,
મમ્મીનો સ્વભાવ એવો છે એમાં આપણે શું કરી શકીએ? દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય. તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ સારો છે અને મારા મમ્મી પપ્પાનો સ્વભાવ આવો છે. એમાં શું થઈ ગયું? સુધારવું પડે. સમય જતાં બધું જ સુધારવું પડે. જો ઘરમાં સારી રીતે રહેવું હોય અને બધા પાસેથી માન જોતું હોય ને તો પોતાનો સ્વભાવ સુધારવો પડે. જો સાગર, એમનો સ્વભાવ પહેલેથી જ આવો છે અને એને મારા પપ્પા પણ નથી બદલી શક્યા, તો તમે ને હું શું બદલી શકવાના? પણ આપણે તો ક્યારેક ત્યાં જવાનું હોય ને. હવે ગયા જ હોય તો પછી રોકાવામાં શું વાંધો? અને તમને ન ગમ્યો એમનો સ્વભાવ તો તમારે પાછું આવી જવાય. પણ મને શું કામ લઈને આવી ગયા? મને તો ત્યાં રોકાવા દેવાય ને. મેં તને કીધું હતું ને, બસ હવે બહુ બોલે છે હા તું. મેં ત્યાં પણ કીધું હતું કે આપણા ઘરનો એવો કોઈ રિવાજ જ નથી. આપણા ઘરમાં પહેલેથી એક જ રિવાજ છે કે બંનેને સાથે જવાનું અને બંનેને પાછું ઘરે આવતું રહેવાનું. તો એવી રીતે આવી રહ્યા ને. પણ સાગર, મારી તો એવી ઈચ્છા હોય ને કે હું મારા મમ્મી પપ્પા સાથે, મારા ભાઈ ભાભી સાથે ટાઈમ સ્પેન્ડ કરું. મેરેજ થયા ત્યારથી હું ક્યાંય નથી ગઈ. તો હું મારા પિયર તો જઉં ને થોડા દિવસ. તમારે આવવું હતું તો તમારે આવી જવું હતું, પણ મને કેમ ના રોકાવા દીધી? સરસ, ખૂબ સરસ. હા હા, તારી બધી વાતો સાંભળીને મને પણ એવું જ લાગી રહ્યું છે કે તારો સ્વભાવ પણ તારા મમ્મી જેવો થોડોક છે તો ખરો. હા, અત્યાર સુધી મેં તારા સ્વભાવને બહુ ગણકાર્યો નથી, પણ અત્યારે જ્યારે મેં તારા મમ્મીનું વર્તન જોયું ને પછીનું મને લાગવા માંડ્યું કે તારો સ્વભાવ પણ તારા મમ્મી જેવો જ છે. આમ જો, તારા મમ્મીનો સ્વભાવ ભલે ગમે તે હોય, પણ તારો આવો સ્વભાવ હું જરાક પણ નહીં ચલાવી લઉં. હા, આ ઘરમાં એવું નહીં ચાલે. આ ઘરમાં છે ને પહેલેથી જ ઘરની સ્ત્રીઓ ઓછું બોલતી આવી છે. અને આ તો મારા મમ્મી પપ્પા ગામડે રહે છે એટલા માટે તને આ ડ્રેસ પહેરવાની પરમિશન આપી છે. જો મમ્મી પપ્પા મારી સાથે રહેતા હોત ને તો તારે પણ સાડી જ પહેરવી પડે. એટલે અને તારે વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજે, બાકી તું સમજદાર જ છે. વધારે તો મારે કંઈક એવું નથી તને. સાગર, આ મમ્મી પણ છે ને ખબર નહીં કેમ આટલા નાદાન છે. એમને એટલી નથી ખબર પડતી કે ઘરમાં જમાઈ આવ્યા હોય તો કંઈક સારી રીતે વર્તે, સારી રીતે બોલે. ઘરની આબરૂ જાય ને એવી જ રીતે વાત કરતા હોય છે. આ બધાને મારે કેમ સમજાવવા કે મમ્મીનું મન એકદમ નિખાલસ છે. એમને બસ બોલતા નથી આવડતું, અને બોલશે તો એવી રીતના ને કે આમ જાણે ગુસ્સામાં જ હોય. ખરેખરમાં તો મમ્મીને બધા પર પ્રેમ છે, પણ આ બધાને સમજાવવું એટલું અઘરું છે ને. સાગરના મગજમાં અમારા પરિવારને અને મને લઈને ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ કે મારો સ્વભાવ પણ મમ્મી જેવો છે, જ્યારે મારો સ્વભાવ તો એકદમ પપ્પા જેવો છે, બિલકુલ મમ્મી જેવો નથી. અરે અત્યાર સુધી કામ કરતી હતી? હા, આજના કામ તો કરવાના હોય, પણ સાથે સાથે કાલનું પણ થોડું કામ હોય ને, અત્યારે કરવું પડે. બાકી સવારમાં 5 વાગ્યામાં તમારા મમ્મીનું ચાલુ થઈ જશે. તું ઘરના બહુ કામ કરે છે. આ મમ્મીનો આવો સ્વભાવ હોવા છતાં તું બધી પરિસ્થિતિમાંથી પાર નીકળી જાય છે. દેવેન, એ તો મારી જવાબદારી છે. મારા ફર્જમાં આવે છે કે હું આ ઘરનું ધ્યાન રાખું. પણ એ બધું તો ઠીક, મારે બેનબા વિશે વાત કરવી છે. બેનબા વિશે વાત કરવી છે? શું વાત કરવી છે? દેવેન, બેનબાનું કેટલું મન હતું, એમને 1-2 દિવસ રોકાવું હતું, પણ તમે પણ સમજી જ ગયા હશો ને કે બેનબા કેમ જતા રહ્યા. મારે પણ તને એ વિશે જ વાત કરવી હતી. તને ખબર છે, આ કુમાર આવીને કુમાર સાથે મારી વાત થઈ ને તો કુમારે જે આ એન્વાયરમેન્ટ જોયું ને મમ્મીનું તારી પ્રત્યેનું, તો મને એવું લાગે છે કે હવે એને મનમાં એવું થઈ ગયું છે કે જેવો સ્વભાવ મમ્મીનો છે એવો સ્વભાવ મારી બેનનો પણ હશે. ના ના, એવું તો કાંઈ છે જ નહીં ને. તમારે સમજાવાય ને કુમારને. એવું નથી, એણે એ વસ્તુ મને મારા સુધી પહોંચવા નથી દીધી, પણ એ જે વાત કરતા હતા ને એના ઉપરથી મને લાગ્યું. હવે મને બીક એ છે કે ક્યાંક
એ ત્યાં એના ઘરે જઈને બેન સાથે એવો બિહેવ કે એવો કોઈ વ્યવહાર ન કરે. દેવેન, મારે પણ એ જ વાત કરવી છે તમારી સાથે. અત્યાર સુધી તમે મમ્મીને કાંઈ નથી બોલ્યા. મારા માટે નહીં તો મારા બેન માટે તો મમ્મીને સમજાવો. મમ્મીને સમજાવો કે એમનો સ્વભાવ સુધારે. આમને આમ તો ન કરે નારાયણને મારે બેનબા સાથે કંઈ ખરાબ વર્તન કર્યું. ના ના, જો મારી બેન તો બધી રીતે બહુ સારી છે અને આવું વર્તન તો કોઈ સાથે કરે જ નહીં. તમને ખબર છે, મને ખબર છે, પણ કુમારને નથી ખબર ને. કુમાર તો જે નજરની સામે એ જ માને ને. એની જ તો બીક છે. દેવેન, એટલે તમને કહું છું, તમે મમ્મી સાથે વાત કરો અને એમને સમજાવો. મમ્મીને સમજાવવાનો કોઈ મતલબ છે ખરો? આટલા વર્ષો થઈ ગયા, જો સમજવા તૈયાર હોત અથવા સમજવા માટે એ સક્ષમ હોત ને તો ક્યારના સમજી ગયા હોત. પણ કંઈ નહીં, હવે આ બેનની વાત છે તો એના માટે આપણે બને એટલા પ્રયત્નો કરશું કે મમ્મી વાતને સમજે. બસ. સારું, હવે સૂઈ જાઓ. આ ફોન મૂકી દઉં છું ચાર્જમાં. ના, મારે જોઈએ છે. તમે આરામ કરજો. બોલો. મમ્મી, એક જરૂરી વાત કરવાની હતી. હા તો બોલો, શું વાત છે? મમ્મી, તમારો સ્વભાવ ચેન્જ કરવાનો શું લેવાનું છે? મારો સ્વભાવ ચેન્જ કરાવવા વાળો તું કોણ? તમારો દીકરો. શું કામ પણ? કેમ શું કામ એટલે? તમને તમારા સ્વભાવ વિશે નથી ખબર? આ તમારો સ્વભાવ છે ને આખા ઘરમાં લોકોને હેરાન કરતો ફરે છે. એ તમારો પ્રોબ્લેમ છે, બાકી મારો સ્વભાવ તો પહેલેથી આવો જ છે. તમારે બદલાવો હોય તો બદલાવો, હું આ ઉંમરે ક્યાંય બદલાવવા નથી જવાની, કહી દઉં છું. હું બા ગમે તે બોલો છો. તમને ખબર છે આ તમારા સ્વભાવને લીધે દામિની, આ પપ્પા, હું કેટલા હેરાન થઈ છીએ. હાલો અમારી વાત તો છોડો, આ ગોપીબેન છે એ સાસરે ન ગયા ત્યાં સુધી તમે એને હેરાન કરી, ફક્ત ને ફક્ત તમારા સ્વભાવને લીધે. એ તમને લોકોને છે ને મારો સ્વભાવ સમજતા નથી આવડતું, એમ નથી કહેતા અને વાંક મારો કાઢો છે. સમજતા નથી આવડતું તો હવે નાની નાની વાતમાં, જે વાતમાં કંઈ લેવાનું ન હોય એ વાતમાં તમે રાડા બરાડા પાડીને એને હળગાવી નાખો છો. તો એવી વાત લાવો શું કામ કે મારે બરાડા પાડવા પડે? કાં હખણા નથી રહેતા કોઈ? પોતાને કોઈ વાતની વાત છોડો. જો તમને એક વાત કહી દઉં સીધી, આ બેનને એ જે હમણાં આવ્યા હતા તમને ખબર છે ને? એટલે હવે તું યાદ કરાવીશ? એ આજથી 10 વર્ષ પહેલા હું થયું હતું ને એની ક્ષણે ક્ષણ મને ખબર છે, અને તું મને યાદ કરાવીશ કે બેન આવી હતી કે નહોતી આવી એમ. અરે એમ કહેવા માંગુ છું કે એ 2 દિવસ રોકાવા માટે આવ્યા હતા, તો 1 દિવસમાં ભાગી ગયા. તો જમાઈને કામ આવ્યું એમાં હું શું કરું? હું ગઈ હતી એની ઓફિસે કેવા. એટલે તમને શું લાગે છે કે આ જમાઈને કામ આવી ગયું એટલે એ ભાગી ગયા? તો એ કાંઈ ખોટું બોલે? બાપ, તમને મારે આ છે ને મારી જમાઈ સાથે ઉપર વાત થઈ હતી, અને એ જે વાત થઈ ને એ પ્રમાણે મને એવું લાગે છે કે એને અહીંયા ઘરમાં ગમ્યું નહીં, આ તમારા સ્વભાવને લીધે. તમે એક કામ કરો, તમારો સ્વભાવ ચેન્જ ન કરો ને તો કાંઈ નહીં, પણ એક કામ તો કરી શકો ને. આ ગોપીબેનના સાસરીમાંથી કોઈ પણ વ્યક્તિ આવે ને, સસરા હોય કે આપણા કુમાર હોય કે એના સાસુ હોય, કોઈ પણ આવે ને ત્યારે તમારા આ જીભ ઉપર છે ને થોડો લગામ રાખવા. હવે આ ઉંમરે તું મને શીખવીશ કે મારે કોની સાથે કેવું વર્તન કરવાનું, કેમ બોલવાનું, કોણ કેટલા દિવસ માટે આવે છે. જુઓ મમ્મી, ઉંમર ગમે એવી મોટી થઈ ગઈ હોય, જ્યારે વ્યક્તિને પોતાના સ્વભાવને લઈને કે પોતાની વ્યક્તિત્વને લઈને ખબર ના પડતી હોય ને તો શીખવવું પડે. પછી એ શીખવાવાળો વ્યક્તિ એને ઉંમર કરતાં નાનો હોય, ઉંમર કરતાં ડબલ હોય. એલા એ દુનિયા મેં વધારે જોઈ છે, મને ખબર છે કે મારે મારા ઘરમાં કેમ રહેવું ને મહેમાન હારે કેમ રહેવું. આ જમાનામાં છે ને વધારે દિવાળી કરતા છે ને વધારે દિવાળીમાં ફટાકડા કેને ફોડા છે ને એ મહત્વનું રાખે છે. હા, કારણ કે એની પાસે પૈસા વધારે હોય. એલા દિવાળી જેણે વધારે ભાળી હોય ને એ અનુભવી કહેવાય, ફટાકડા ફોડ્યા હોય ને એને નહીં. અચ્છા, ઓકે, તો એવું છે. હા એવું જ છે. એટલે મતલબમાં તમે હવે કોઈ પણ વાતમાં માનશો નહીં.
તમને હવે કેવું છે ખબર છે કે કોઈ વાતમાં કાંઈ ફરક પડતો જ નથી. ચલો આ ઘરમાં તો હોળી હળગતી જ હોય છે, પણ હવે આ ગોપીબેન છે એના ઘરમાં પણ હોળી હળગે એવું તમે ઈચ્છો છો? એના ઘરે પણ એના સાસુ આવડા કુમાર એના ઉપર ત્રાસ ગુજારે એવું ઈચ્છો છો? એલા હું તું આ કાંઈ લપસપ કાંઈ પણ બોલેશ હું લાભ કરું છું તો આ તમે જે કર્યું છે ને એના ઉપરથી હું તમને કહું છું કે હવે તમારે છે ને એલર્ટ થવાની જરૂર છે, તમારે સુધરવાની જરૂર છે. પછી તમને જે લાગે તે. મને સુધારવા વાળો તું કોણ? જા અહીંયાથી તળ. મને સુધારવા વાળો આવ્યો. ગમે એટલી મહેનત કરો ને તો આ ભે સામે ભાગવત ને પથ્થર ઉપર પાણી છે. નહીં સુધરો તમે. શિખામણ આપવાવાળા ઘરમાં બધા હવે તૈયાર થઈ ગયા છે. કા મારા કરતાં મોટા થઈ ગયા છે. જોઈ લઈશ. આ દેવલો મને આટલું બધું કહી ગયો એનો વાંધો નહીં, પણ આ જમાઈએ એને ફરિયાદ કરવાની શું જરૂર હતી? લાવ જમાઈને જ લેવા દે. બરાબર. ત્યારે કોનો કોલ આવ્યો? મમ્મીનો ફોન અને એ પણ મારામાં. હા બોલો ને, શું કામ હતું? તમે મારા ઘરે આવ્યા ત્યારે મેં તમને કાંઈ કીધું તું? ના હવે તમે મને શું કહો? કાંઈ કાળા ધોળા કીધેલા? ના ના, કઈ નથી કીધું. કેમ? તમારી આ આગતા સ્વાગતા કરવામાં કાંઈ ભૂલ થઈ હતી? ના હવે પણ શું કામ તમે આવું બોલો છો? તો પછી જમાઈ હું કામ તમે મારા દેવને ફરિયાદ કરી કે મારો સ્વભાવ નથી હારો? મારા ઘરમાં હું મારા વહુ સાથે મારા દીકરા હારે હું ગમે એમ કરતી હોઉં, તેમાં તમારે શું કામ કે એને ફરિયાદ કરવી પડે? જો મમ્મીજી, હા તો મને જેવું લાગ્યું ને એવું મેં કહ્યું. હવે તમારો દીકરો દેવ છે ને એકલો નથી રહેતો. એને લગ્ન કરીને દામિની બેનને તમારા ઘરમાં પણ લાવ્યા છે. જો તમારે શાંતિથી એ ઘરમાં રહેવું હોય ને તો તમારે તમારો સ્વભાવ તો સુધારવો જ જોઈએ ને. આ તો તમારા સારા માટે મેં કીધું. બાકી તમારે માનવું ના માનવું એ તો તમારો પ્રશ્ન છે ને. એલા એ જમાઈ રાજા, એ મારા ઘરે આવો ને તો જમાઈ થઈને આવો, જમ થઈને નહીં. રાહુ કેતુની જેમ અમારા ઘર પર મંડાણા છો તે. હું મારા ઘરમાં ગમે એમ રહો, ગમે એમ કહું, તો તમે હું કામ વકીલાત કરો? તમે ખાલી તમારું ઘર ને મારી દીકરી હાચવીને બેહી રહ્યો ને. સારું, હવે છે ને હું ના તો તમારા ઘરે આવીશ અને ના તો તમારી ફેમિલી વચ્ચે કઈ બોલવાની કોશિશ કરી. બસ આવતા નહીં, પણ મારી દીકરીને મોકલજો, નહીં તો પાછી ખેર નથી. હા, હવે ફોન મૂકું, મારે કામ છે. એ મૂકો. લે મને સમજાવવાના થઈ ગયા. મારો સ્વભાવ છુદાલો, હવે તમારો સ્વભાવ. અરે મારા સ્વભાવની તમે ક્યાં કરો છો? કોક દી આવું ને ઉપાધિ કરવી. તમારી સાસુ મને ફોન કરીને કહે છે કે તમે દેવને શું કામ કઈ કહ્યું? કરવા દે વાત ગોપી. પાછો તો ગોપીની ખેર નથી. ગોપી બહાર આવતો. અરે શું થયું સાગર? કેમ આટલી બૂમાબૂમ કરો છો? હા, તારી મમ્મીમાં બોલવાની સેન્સ છે કે નહીં? મન ફાવે તેમ બોલે છે. ફોન કર્યો તો તારી મમ્મીએ મને. તમને પણ કેમ? હા, ફોન કરીને મને શું કહે છે ખબર છે? કે તમે આ દેવ સાથે શું વાત કરી? શું કામ તમે દેવને કીધું કે હું દામિની સાથે મન ફાવે તેવું વર્તન કરું છું અને હું ગમે તે વર્તન કરું? આ તમારે અમારા ઘરમાં વચ્ચે બોલવાની જરૂર શું છે? હું ખોટું બોલ્યો હતો? પણ સાગર, તમે કેમ આટલા ગુસ્સાથી બોલો છો? ગુસ્સામાં બોલવું એ તો મમ્મીનો સ્વભાવ છે. હવે તમે આવી જ રીતે વાત કરશો મારી સાથે? જો હું છે ને ઘરનો જમાઈ છું અને તારા મમ્મી મારી સાથે ગમે તેવું વર્તન કરશે ને એ હું નહીં ચલાવી લઉં. કદાચ આ તારા ઘરવાળા ચલાવી લેતા હશે, પણ હું તો જરાય નહીં ચલાવી લઉં. પણ સાગર, તમારે શું જરૂર હતી દેવભાઈને એવું કહેવાની કે મારા મમ્મી આવું વર્તન કરે છે? તમે ના બોલ્યા હોય તો ના ચાલે. એ જેવું વર્તન કરતા હોય એવું. તમારે ક્યાં એમની સાથે આખી જિંદગી પડ્યું રહેવાનું છે? ક્યારેક મહેમાન ગતિ કરવાની હોય તો મહેમાન બનીને રહીને આવતું રહેવાનું. અરે જેવું સારું લાગ્યું ને, હું કઈ ખરાબ કરવાનું નતો ઈચ્છતો. મને થયું કે દેવને થોડી વાત કરું અને જો એના મમ્મીને સમજાવે અને જો આપણા મમ્મીનો સ્વભાવ સુધરી જતો હોય તો
એને જ ફાયદો છે ને, મને તો કઈ ફાયદો નતો થવાનો એમાં. મમ્મીનો સ્વભાવ. તમારે શું લેવા દેવા છે મારા મમ્મી સાથે? તમારે ક્યારેક જવાનું હોય ને તો બસ ત્યાં જઈને આવતું રહેવાનું. બાકીની પંચાયત તમારે શું કરવાની જરૂર હતી? અને હું અહીંયા તમારી સાથે એવું વર્તન નથી કરતી, એ મહત્વનું છે ને. તમે મારી સાથે મતલબ રાખો ને, મારા આખા ઘરની પંચાયત શું કામ કરો છો તમે? મને પંચાયત કરવાનો કોઈ શોખ નથી. હા કોલ હે તને પણ કરી શકતા હતા ને, મને શું કામ કર્યો? મને શું કામ ટોક્યો એણે? હું શું કરું? મને એમ કહો, મારો કઈ વાંક છે? મારા મમ્મીનો સ્વભાવ આવો છે, એ બધા સાથે આ રીતે વાત કરે છે, એમાં હું શું કરું? તમે મને કેમ કયા કરો છો? હા, તારા મમ્મીનો સ્વભાવ એવો છે ને એટલે દિવસે ને દિવસે તારો સ્વભાવ પણ એના જેવો જ થતો જાય છે, ચીડચીડિયો. આ જોને કેવી રીતે વાત કરે છે મારી સાથે કઈ રીતે વાત કરવી એની પણ મહેનત નથી તારામાં. હા, મારા મમ્મીને જોયા છે કોઈ દિવસ મારા પપ્પા સાથે એવી રીતે વાત કરતા? આ તારા મમ્મી તો તારા પપ્પાને ગમે તેમ બોલી દે છે. જો એક વાત યાદ રાખજે ગોપી, જો મારા ઘરમાં રહેવું હોય ને તો સરખી રીતે રહેજે. સાગર, બાકી મારા ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે, નીકળી જજે. એટલે તમે શું કહેવા માંગો છો? મારા મમ્મીનો સ્વભાવ એવો છે એટલે મારો સ્વભાવ એવો છે, અને તમે મારી સાથે ક્યારના ગુસ્સામાં વાત કરો છો? એનું શું? એનું કંઈ નહીં. હા, તો તારા મમ્મીએ મારું અપમાન કર્યું એટલે કીધું. બાકી મને કોઈ શોખ નથી થતો તારી સાથે ગુસ્સામાં વાત કરવાનો. હું કહું છું ને તને, જો તને મારી સાથે રહેવું ના પોસાતું હોય ને તો નીકળી જા. અને આમ પણ તું શું, મને જ તારી સાથે રહેવું નથી પોસાતું, કારણ કે આવા ઝઘડાળું ઘરની દીકરી મારે મારા ઘરમાં નથી જોતી. મારે મારા ઘરમાં શાંતિ જોતી છે, ના કે સવારે ઉઠવું અને સાંજે સૂવું ત્યાં સુધી ઝઘડા. મેં તમારી સાથે ક્યારેય ઝઘડા નથી કર્યા. મેં મારા મમ્મી જેવો સ્વભાવ તમારી સામે ક્યારેય નથી બતાવ્યો, અને મારો સ્વભાવ એવો છે પણ નહીં. પણ તમારા મગજમાં છે ને આ એક ભૂસું ભરાઈ ગયું છે કે મારા મમ્મી જેવો મારો સ્વભાવ છે. અને તમે શું કહ્યું કે તમને મારી સાથે નથી રહેવું? કંઈ વાંધો નહીં. મારા મમ્મીના સ્વભાવ વિશે, મારા મમ્મી વિશે તમે ગમે તેમ બોલો છો, તોય તે હું તમારી સાથે જરાય ખરાબ વર્તન નથી કરતી. હા, તો તારા મમ્મી ગમે તે કરે છે એ કાંઈ નહીં, અને હું તારા મમ્મી વિશે ગમે તે બોલું છું એ વાંધો નહીં. કંઈ વાંધો નહીં સાગર. તમને હવે હું ન ગમતી હોય અથવા મારી સાથે ન રહેવું ગમતું હોય તો હું તમારા ઘરે હવે પાછી ક્યારેય નહીં આવું. હું અત્યારે જ જતી રહીશ મારા ઘરે. હા, જતા રહો, કોઈ જરૂર નથી આ ઘરમાં તમારી. શેર બજારનું તમે ઇન્વેસ્ટમેન્ટનું શું છે? દોઢો થતો નહીં, કાંઈ શેર બેર લેવા નથી આપણે. અને સમજાય એને સમજાવતો બધો. કેટલાય બરબાદ થઈ ગયા છો. આપણે રૂપિયા શેર બજારમાં નથી નાખવા, શેરમાંથી બકરી થઈ જાઓ તમે. અરે હું પપ્પાને એ જ સમજાવતો હતો કે આપણે એમાં કંઈ કરવાનું નથી ઇન્વેસ્ટમેન્ટ. અમારે કાલ પરમ દિવસે વાત. શેરમાં કેટલાય બરબાદ થઈ ગયા. કંઈ ખાડો ધંધો કે ગુરુ બેટા, કેમ બેટા રોવે છે? ગોપી બેટા, શું થયું એ તો કે? અને ગોપી, આમ અચાનક ન હોય કાંઈ ફોન બોન કાંઈ નહીં, અને આવીને આ રડવા માંડી, કાંઈ થયું? આ રડવાનું કારણ તમે જ છો, બીજું કોઈ નથી. મેં કાંઈ તને મારી બારી નથી. પેલા તમે શાંત થઈ જાઓ ને પછી કહો શું થયું. શાંત થઈ જાય બેટા, અને શાંતિથી વાત કર. પણ હું કેમ એનું કારણ બની? શું કર્યું મેં? પણ બેન બોલે છે. બેન તમે કયો ને. હવે બધા શાંતિ રાખશો થોડીક વાર? હા બેટા, પેલા તું છાની રહી જા. શું થયું? પપ્પા, મમ્મીએ સાગરને ફોન કર્યો હશે, અને ખબર નહીં એમની સાથે એવી તો શું વાત કરી કે સીધા જ ઘરે આવીને મારા પર ગુસ્સે થઈ ગયા, અને મને એવું કહેવા માંડ્યા કે આવા પરિવારની દીકરી સાથે હવે મારે નથી રહેવું. અને એવું કહેતા હતા કે જેવો સ્વભાવ તારી માનો છે એવો જ સ્વભાવ તારો પણ છે. મમ્મી તમે કેમ ફોન કર્યો તો કુમારને, અને વાત શું થઈ? એટલે હા, મેં કુમારને ફોન કર્યો હતો, પણ મેં તો ખાલી એટલું જ એને કીધું હતું કે તમારે દેવને ફરિયાદ કરવાની હું જરૂર હતી. હરામ બરાબર હું બીજું કાંઈ બોલ્યો હોઉં તો. પણ દેવભાઈ, તમને ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ છે, એને તમે જે કહો ને એ સામેવાળાને તરત જ કહેવા જોઈએ. તો તમારે શું જરૂર હતી મમ્મીને આ બધું કહેવાની, જે તમને સાગરે વાત કરી હતી? બુદ્ધિ વગરની આવ. જમાઈ હારે આવી રીતના વાત કરે?
એટલે હું બુદ્ધિ વગરની છું? હું કામ પણ તમે આવું બધું બોલો છો? મેં ખાલી એને એટલું જ કીધું કે તમે 2 દી રોકાવા આવ્યા હતા તો તમારી આગતા સ્વાગતામાં કાંઈ ભૂલ થઈ હતી તો કે ના. તો મેં કીધું તો હું કામ તમે દેવને ફરિયાદ કરી કે તારી માનો સ્વભાવ આવો છે, શું છે મારા સ્વભાવમાં ખામી? અરે પણ એ વસ્તુ તમારે એને કહેવાની શું જરૂર હતી? એ તમારા સ્વભાવને સુધારવા માટે મેં તમને કીધું હતું કે આવું કંઈક છે. એલા પણ શું કામ સાગરે તને ફરિયાદ કરવી જોઈએ? એની વાત કરીએ. પાછી તે ડબકા મૂકવાનું ચાલુ કર્યું. એલી તું ખાલી તારું ઘર અને તારું કામ સંભાળે ને તોય બહુ છે, એનું હું જોઈ લઈશ. જા તું અંદર. મમ્મી, હું મારા માટે નહોતી બોલી, હું તો બેનપા માટે જ કહી રહી છું ને. કોઈના માટે તારે બોલવાની જરૂર નથી. હા ભાભી, રહેવા દો. કોઈને કંઈ જ બોલવાની જરૂર નથી. બોલવાનો અધિકાર ખાલી એમને એકને જ છે. અરે બેન, એને છોડો ને. એક્ઝેક્ટલી શું થયું એ કહેશો? દેવભાઈ, એ જ તે કે મમ્મીએ એમને ફોન કરીને ગમે તે રીતે વાત કરી હશે અને એમને ખબર નહીં કઈ વાતનું ખોટું લાગી ગયું. સીધા જ બૂમાબૂમ કરીને ઘરમાં મને ગમે તેમ બોલવા લાગ્યા. એમણે મારી સાથે આવું વર્તન ક્યારેય નથી કર્યું અને એમનો સ્વભાવ તો બહુ શાંત છે. મમ્મી કંઈક બોલ્યા હોય ને તો જ આટલો ગુસ્સો કરે, બાકી આવો ગુસ્સો ક્યારેય ના કરે. એલા મને ખબર હોત ને કે જમાઈ આવું બધું સાચું ખોટું કે તો હું રેકોર્ડિંગ કરી રાખત. હરામ બરાબર હું જરાય જેમ તેમ બોલ્યો હતો. હું જાઉં છું હમણાં. તું વાંચી ની ખોટા. હા એ ખોટા, હું જ સાચી છું. મમ્મી, હું શું કહું છું, આપણે એક કામ કરીએ તો, આપણે દીકરીવાળા છીએ ને, આપણે તમે કુમારને ફોન કરીને માફી માંગી લો ને. એ તું કોણ મને કહેવા વાળી કે માફી માંગો એમ? મેં કંઈ કર્યું નથી, હું કાં માફી માંગું? એ માફી માંગવા તો એ આવશે અને એ હાથે પગે જોડીને આને લઈ જશે. ભાભી, તમે કોની સાથે આવી વાત કરો છો અને કોની પાસે આશા રાખો છો કે માફી માંગશે? અરે આ તો હું પાછી આવી છું. લગભગ હું મરી જાઉં ને તોય આમના સ્વભાવમાં કોઈ જ ફરક ના પડે. બેનબા, તું એને સંભાળ. બેનબા, બા તમને કેટલી વાર કીધું છે કે આ તમારા સ્વભાવની અસર ગોપીબેનની સાસરીમાં ન થાય. આ છેલ્લે જોઈ લીધું ને તમે. તો એટલે જ તને કીધું કે તારે એને કહેવાની જરૂર શું હતી? હું કામ તે કીધું? મેં એને કીધું એના કરતાં મહત્વની વાત છે કે તમે એને કોલ કર્યો અને પૂછ્યું અને ન કહેવાની વાત એને કરી દીધી. તો પૂછું જ ને. હું તો સાચા ખોટા તરત જ કરું. મને ખોટું બોલવું ફાવે નહીં ને ખોટું સાંભળવું ન ફાવે, બસ. અને દીકરીનું ઘર ભાંગવું હોય તારે. તે ઈ જમાઈની ભૂલ છે, મારી નહીં. હવે આવડી મોટી થઈ, હવે કંઈક સમજ દીકરીનું ઘર ભાંગશે. બસ હો, તમે તો મને સમજાવતા જ નહીં. મને ખબર જ છે કે મારે કેમ જીવવું, પણ મારા સ્વભાવ પ્રમાણે સામેવાળું જીવતું નથી, એમાં હું શું કરું? તમે કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. તમે રહેવા દો, હું બેન સાથે વાત કરું છું. કંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. તારે જેની હારે વાત કરવી હોય એની હારે કર, પણ હું હમણાં જમાઈને ત્યાં જાઉં છું એને કહેવા કે તમારે આ ફરિયાદ. શું જમાઈને ત્યાં જઈશું? હું જઈશ. શાંતિ રાખ, બેસ અહીં બેસ. દેવેન તું જા, ગોપીને સમજે. જા, આશ્વાસન દે એને. હવે તમને 2 હાથ જોડીને વિનંતી કરું. મને કાંઈ માફી માંગવાની જરૂર નથી. હાથ જોડો છો તે મને ખબર છે કે હું કોણ છું ને મારે કેમ રહેવાનું. દામિની, હા, શું વાત થઈ બેન સાથે? શું થયું છે? બેનબા સાથે મેં વાત કરી, એમને ઘણા સમજાવવાની કોશિશ કરી, પણ બેનબા બિચારા બહુ રડે છે. એક જ વાત કહી રહ્યા છે કે સાગરને ગમે એટલું સમજાવશું ને તો પણ સાગર હવે નહીં સમજે, નહીં માને સાગર. અરે પણ શું નહીં માને? વાત શું હતી? આટલું બધું બની ગયું તો એનું કારણ શું? એ જ ને, તમારા મમ્મીએ કુમારને ફોન કર્યો ને એ વાત કુમારને ના ગમી. એમને એવું લાગે છે કે જેવો સ્વભાવ મમ્મીનો છે ને એવો ગોપીબેનનો પણ હશે, એટલે છે બંને વચ્ચે ઝઘડો થયો છે. પણ ગોપીબેન બિચારા બહુ રડે છે. આપણે એક કામ કરીએ તો, આપણે કુમારને જઈને સમજાવીએ કે આમાં ગોપીબેનનો કોઈ વાંક નથી.
હવે આમાં કુમારને શું સમજાવે? શું સમજાવે એટલે? કુમારને નહીં સમજાવીએ તો બેનબાનું ઘર તૂટી જશે. અરે પણ કુમારને સમજાવતા પહેલા છે ને આ બાને સમજાવવાની જરૂર છે. કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. આપણા ઘરને તો એને ભાંગીને ભૂકો કરી જ નાખ્યો છે. સાથે સાથે હવે બેનના પણ ઘરની વાટ લગાડી રહ્યા છે. દેવેન, પહેલાં જ્યારે હું તમને કહેતી હતી ને ત્યારે તમને એવું લાગતું હતું કે હું એમના બોલી રહી છું, પણ આ બધું શું કામ થાય છે ખબર છે? તમે પહેલેથી સહન કરતા આવ્યા છો ને એટલે આમાં વાંક આપણા લોકોનો જ છે. હા, આપણો જ વાંક છે. આ પપ્પાએ પહેલેથી મમ્મીને દબાવમાં રાખી હોત ને તો આ દિવસ જોવો જ ન પડે. પણ નહીં, પહેલેથી ઢીલ આપી અને આ પરિણામ ભોગવો. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું ને. અત્યારે વાત ગોપીબેનની છે, એમના ફેમિલીની છે, એમના સાસરીની છે. એ તો સમાધાન કરવું પડશે ને. અરે શું વાત કરવું પડે ને ત્યાં જઈને? શું કહું? કેવી રીતે કહું? તો શું કરીશું? આમ તો મમ્મી પણ નમતું નહીં મૂકે અને કુમાર પણ. વાત ત્યાં જ છે મમ્મીની. આપણે ગમે તેટલું ત્યાં સમજાવી દઈશું એ વાક કાઢશે મમ્મીનો, અને મમ્મીને આપણે શું કહેશું? જે માનવા જ તૈયાર નથી કોઈ વાત. તો પછી શું કરીશું? શું કરીશું? શું આ અત્યાર સુધી સમજાવવાથી નથી સમજ્યા ને, હવે એને છે ને કંઈક અલગ રીતે સમજાવવા પડશે. એટલે પહેલાં છે ને તમે શાંત થઈ જાઓ. શું શાંત થઈ જાવ? હવે તો આર કા પાર થવું જ પડશે. આ મમ્મીને કાં તો સમજ આવશે અને નહીંતર સમજવા માટે મજબૂર કરવા પડશે. તમે છે ને પહેલાં તું શાંતિ રાખ અને હું જાઉં છું મમ્મી પાસે. અત્યારે ને અત્યારે એનો વહીવટ કરું છું. જોઉં છું આ બધું સુધરતું કેમ નથી. દેવેન ઉપા. બા 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 આટલી રાડું પાડે છે, સંભળાય છે મને? સંભળાય છે ને એટલે જ રાડું પાડું છું કે તમને ખબર નથી પડતી, સમજ નથી પડતી. મને સમજ નથી પડતી? મને સમજાવવા વાળો તું કોણ? હું તમારો દીકરો. વારંવાર યાદ કરાવવાની જરૂર નથી. તો તારે બી એ કહેવાની જરૂર નથી કે તમે સમજતા નથી. મારા સ્વભાવથી તમારે સમજવાનું છે બધાએ. તું આ બધું બસ શાંતિથી નહીં. હવે શાંતિ ગઈ તેલ લેવા. તે તારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. મારા સ્વભાવ પ્રમાણે તમારે ચાલવું પડશે. તમારા સ્વભાવ પ્રમાણે ને તમારા કયા પ્રમાણે હું નહીં ચાલું. અત્યાર સુધી અમે બધાએ સહન કર્યું છે. એ મારા પપ્પા હોય, હું હોય કે દામિની હોય, ઇવન ગોપીબેન પણ. પણ હવે સાસરે ગયા પછી જો ગોપીબેનને કોઈ પણ હેરાન કરશે અને એમાં પણ તમારું નામ આવશે ને તો મજા નહીં આવે. અને આ નામ તમારું આવ્યું છે. બસ તમને બધાને મારા સ્વભાવથી પ્રોબ્લેમ છે. હવે ગોપીને ને જમાઈને પણ છે. એમાં મારો વાંક નથી, વાંક ઈ લોકોનો છે. પણ આવી રીતે કોઈની ઘરે હળી કરીને ફોન કરીને વાત તો કરાય. કેવી રીતે વાત કરો તમે ખબર છે? તો ઈ જમાઈ છે ને તો જમાઈ તરીકે રે. અહીંયા જમ થઈને આવશે તો હું નહીં ચલાવી લઉં. તું તો બોલતી જ નહીં. આ બધું તારે લીધે થાય છે. અત્યાર સુધી આ મારો દીકરો મારી સામે હરફ નહોતો ઉચ્ચારતો અને જરા બોલતો હતો. આ તું આવીને અને આજે જો એનો અવાજ શેર બની ગયો છે. શેર તો આપણા ઘરમાં કંકાસ. મમ્મી, તમને હવે તો કંઈક ખબર પડે કે નહીં? હવે તો હું ઘરે પાછી આવી ગઈ છું, તોય તમને કાંઈ અફસોસ નથી? એ તું આવી છે ને એ તારા ઘરનો પ્રોબ્લેમ છે. એ મારે લીધે તું અહીંયા નથી આવી. એ જમાઈને સમજાવ કે કેવી રીતે રહેવાય. બની શકે કે અમે બધા જે કહેતા હોય એ સાચું પણ હોય. હવે સાચું વાળી તને ના પાડી છે ને કે અમારી વાતમાં તારે તો વચ્ચે બોલવાનું જ નહીં. મમ્મી, તમને જરાય શરમ આવે છે? તમે ભાભી પર હાથ ઉપાડો છો? કેમ? આ કોઈ સેલિબ્રિટી છે કે મારે એને કાંઈ નહીં કરવાનું, હાથે ન લગાવ. મારા ઘરમાં ચાપલાઈ કરીશ ને તો મારે જ ખાઈશ તું. મમ્મી, શું કરો છો? જે તું જોઈ રહી છે, મારા ઘરમાં જે પણ કોઈ આવા ડબકા મૂકશે નહીં માર ખાશે. અને આ તો ખાસ દેવેનને ચડાવવા વાળી યાદ છે. હા, કાંઈ વાંધો નહીં. મને ચડાવવા વાળી વ્યક્તિને હવે તમારા નજરોથી દૂર લઈ જવાની છે. હું છે ને આ ઘર છોડીને જાઉં છું. એટલે તમારી આ જે મારા પ્રત્યે ચડાવવા વાળી છોકરી છે ને એ તમારી નજરોની સામેથી દૂર થઈ જશે. અને વાત રહી સ્વભાવની,
તો એ તમારો સ્વભાવ ક્યારેય બદલવાનો જ નથી. આનાથી શું થશે કે અમે અમારા જીવનમાં સુખી રહીશું અને તમારે તમારા સ્વભાવ બદલવાની જરૂર નહીં પડે. એને એટ ઇઝ રાખો. બહુ સરસ નિર્ણય લીધો છે દેવેન બેટા તે. તારે જો સુખી થવું હોય ને તો તું આ ઘર છોડીને જતો રહે. કારણ કે આ તારી માએ કોઈને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એની દીકરી, ઇવન એની દીકરીને પણ ઘરે પાછી બોલાવી. દેવેન બેટા, મેં કેટલું સહન કર્યું છે એ ખબર છે તને? આ તારી માના હિસાબે મારા આખા કુટુંબમાંથી હું તો છોડાઈ ગયો છું. મને ક્યાંય નો નથી રહેવા દીધો તારી માએ. એટલા વર્ષોથી સહન કરતો આવ્યો છું. અને એમ થયું કે છોકરાઓ મોટા થશે, પરણી જશે એટલે સુધરી જશે. પણ ના, એને નથી સુધરવું. એને તો એ જ રહેવું છે. હું કહું એમ જ બરોબર, હું કહું એમ જ થશે. વાંધો નહીં, તું એકલી રહે. તારે કોઈની જરૂર નથી. શાંતિથી તું એકલી રહે ને મારી ઉપર જેટલો અત્યાચાર કરવો હોય ને એટલો કરતી રહે. હા ભાઈ, પપ્પાની વાત સાચી છે. મારો ઘર સંસાર તો ઉજળી ગયો આ એક મમ્મીના સ્વભાવના કારણે. પણ તું ભાભીને લઈને જતો રહે. અરે ભાભી તો સહનશીલતાની મૂર્તિ છે. તું જ્યારે નાનો હતો ને ત્યારે હું વિચારતી કે જો ભાઈના લગ્ન થશે ને તો એની વહુ 3 દિવસ પણ આ ઘરમાં નહીં ટકે. પણ ભાભીએ સાબિત કરી દીધું કે દુનિયામાં હજુએ સહનશીલ છોકરીઓ છે. પણ એનો અર્થ એવો નથી કે જેટલું સહન કરે ને એટલું આપણે એને સહન કરાવ્યા કરીએ. એટલે ભાઈ, તારું જીવન જો તારે ન બગડવા દેવું હોય ને તો તું અમને બધાને મૂકીને જતો રહે. અમે એમાં જ ખુશ છીએ કે તું આ ઘરથી દૂર જઈને ભાભી સાથે સુખેથી રહે. તને ખબર છે, આ મમ્મીના કારણે જ આપણે ક્યારેય દાદાનો કે દાદીનો પ્રેમ નથી મેળવ્યો. કેમ કે પપ્પા મમ્મીને લઈને અહીંયા અલગ જ રહેવા આવી ગયા હતા, માત્ર ને માત્ર એમના સ્વભાવના કારણે. નો ક્યારે આપણા કાકા સાથે એમનો સ્વભાવ મેચ થાય, ન ક્યારે આપણા મોટા મમ્મી સાથે એમને મળે. બસ 2 ભાઈ બહેન હતા તો એકબીજાની સાથે મોટા થઈ ગયા. બાકી આપણા કાકા બાપાના છોકરાઓ આપણને બોલાવવાય તૈયાર નથી, માત્ર આમના સ્વભાવના કારણે. પણ છતાં એ નહીં સુધરે. એમને સુધરવું જ નથી, કેમ કે એ તો હંમેશા સાચા જ હોય ને. આપણે જ એમના મુજબ સેટ થવાનું હોય. એટલે પ્લીઝ તું મારી વાત માન. મારું જીવન બગડ્યું છે અને તારું ના બગડે. તું જતો રહે અહીંયાથી. જાઓ ભાભી, તમે જાઓ, અત્યારે જ જતા રહો. ના દેવેન, તું મારો દીકરો છે, એ મને એકલી મૂકીને જતો રહીશ તો? બા, તમે તો પહેલેથી જ મને બોલવાની ના પાડી છે ને. આ ઘરમાં લગ્ન કરીને આવીને પછીથી મારી બોલતી બંધ. કંઈ પણ બોલવાની કે કંઈ પણ કરવાની મને કોઈ આઝાદી જ નથી. બા, કહેવાય છે ને, પરિવર્તન એ સંસારનો નિયમ છે. માન્યું કે માણસનો સ્વભાવ ક્યારે બદલાતો નથી, પણ સમયની સાથે માણસે બદલવું જ પડે છે. નહીં તો પછી આજે જે થયું ને એ વારો આવે છે. સમયે આપણે સમજી જઈએ ને તો વધારે સારું. બાકી સમય તો સમજાવશે જ. કોને સમજાવે છે તું? જે આખી જિંદગી ના સમજ્યા, હવે આ એન્ડમાં શું સમજશે? ચાલ દેવેન, દેવેન, મને એકલી મૂકીને તું જશે તો તમારે હારે આવું છે તો એનું થઈ જાય ને. એ કરતા અમને બેને જ જવા દો ને. દેવેન, તાજિયા પર ડામ ના તો ચાલો. દાજ્યા પર ડામ ના કહેવાય આને. આ ફરીવાર કોલસો બાળવાની વાત છે. ચાલ દેવેન. પપ્પા, એક સમય હતો ને કે નાનપણથી આજ સુધી ભાઈએ એક પણ કામ એવું નથી કર્યું કે જેમાં મમ્મીની રજા ના હોય. અને છતાંય આજે એ જ ભાઈને એ જ મમ્મીને છોડીને જતું રહેવું પડ્યું. ગોપી, ગોપી, હું કુમારની માફી માગી લઈશ.
ના મમ્મી, તમારો ક્યાં વાંક જ હતો કે તમે માફી માંગશો? વાંક તો તમારા જમાઈનો હતો કે એમણે મારી સાથે લગ્ન કર્યા, એક એવી દીકરી સાથે કે જેની મમ્મીને એ જ ભાન નથી કે ક્યાં શું બોલવું જોઈએ અને કેવો સ્વભાવ રાખવો જોઈએ, કેવું વર્તન રાખવું જોઈએ. તમે માફી ન માંગતા, હા, હું એમને છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ. ના, તારું ગોપી, તારું ઘર બધું તો માફી માંગવા તૈયાર છું. એક પછી એક બધા મને છોડીને જતા રહ્યા. તમે